સીસીટીવી કેમેરા ચાલુ જોઈએ અને અહીંયા કોઈ તમે કાચની વસ્તુ ના મૂકતા. કાલે ઉઠી પાછા એલિગેશન કરશો, પાછા અમારે 3 મહિના વગર જોઈતી જેલ ભોગવવાનો વારો આવશે. કેમ કે આયોજન છે, અમે તો બધા કહેવાના કે અમારા લોકોના કામ લો. એટલે એવી સામાન્ય બાબતોમાં પછી ખોટી ફરિયાદ છે ને અમારે વેઠવા ના હોય એટલા માટે. બરાબર, એટલે મહેરબાની કરીને કોઈ પાણીના બોટલ પણ ના રાખતા, ગ્લાસ પણ ના રાખતા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખો. એ તો સીસીટીવી કેમેરા અહીંયા ના હોય તો મીડિયા મિત્રોને આપણે અહીંયા તો તમામ લાઈવ ઉતારવાનું પરવાનગી આપણે અપાવી દઈએ. એક માણસ તો ઉતારવા વાળો જોઈશે. કામ તો હું તો હમણાં કાલે જ જેલમાંથી આવ્યો છું, પાછા 3 મહિને 4 મહિને મોકલી આપે કે મારે શું કરવાનું? લોકોના કામ પછી કોણ કરશે? એટલે બધાને આપણા પ્રાયોજના મેડમને કહો લાઈવ સીસીટીવી કેમેરા જોઈએ. અહીંયા પાણીની બોટલ, ગ્લાસ ભાસ કઈ ના જોઈએ. આ તો પછી પ્રી પ્લાનિંગ થી કાલે ઉઠીને પાછા કોઈ મારી હાથે વગર જોઈતી હોતી પાછા મને મોકલી આપે. એટલે તમને પહેલા કહી દઉં છું, એટલે પાછળથી એવું ના થાય કે ધારાસભ્યને જાણ નથી કરી. આ તમને કીધું એટલે તમે જે પણ વિભાગની મિટિંગ છે પ્રાઇવેટના વિભાગની, તમારા લેટરથી જ હું આવ્યો છું. એટલે પાછું કાલે ઉઠીને એવું ના થાય કે આ ઘટના ઘટી હોય. એટલે આ તમને પહેલા જ હું ચોખવટ કરી દઉં છું. જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એટીવીટીની બેઠક હતી એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ છે? સૌપ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમને કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ. બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં. કેમ કે આજે 13 કરોડ જેટલા એફઆરઆઈનું આયોજન હતું, 60 કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું, જેને લઈને અમે બેઠા હતા. પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા, એમને મેં રજૂઆત કરી છે. આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બહારની એજન્સીઓ, કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે. એટલે સાહેબે અમને કીધું કે 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે. બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રીશ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહેધરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે.